નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છું તમારી સાથે હમ્માદ વોરા। કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો અને આપણા 26 લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી, હવે આ જ હત્યાકાંડનો બદલો આપણી એટલે કે ભારતીય સેના દ્વારા લેવામાં આવ્યો છે અને એક ઘાતક ઓપરેશન સિંદૂર પાકિસ્તાન અને આતંકવાદીઓના ઠિકાણા ઉપર કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે પત્રકાર મુહિબ વોરા છે, એમની પાસેથી જાણીએ કે શું છે આ આખું ઓપરેશન સિંદૂર અને હાલ કયા પ્રકારની પરિસ્થિતિ આપણી સરહદ ઉપર છે। જી મુહિબભાઈ, ઓપરેશન સિંદૂર સૌથી પહેલા શું છે અને કયા પ્રકારની કાર્યવાહી આપણી સેના દ્વારા કરવામાં આવી છે? જી ગઈકાલ રાત્રે જ્યારે આપણે લોકો સૂઈ રહ્યા હોઈશું ત્યારે જ ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો, જે તમામ ભારતીયોની આશા હતી કે પાકિસ્તાનને અને આતંકવાદને મુંહતોડ જવાબ આપવામાં આવે, આતંકવાદી ઠિકાનાઓને, આતંકવાદીઓને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવે, દુનિયાના મેપ પર આતંકવાદનું કોઈ નામો નિશાન ના રહે તેવી કાર્યવાહીની ભારતીયો ઈચ્છા રાખી રહ્યા હતા અને એ જ ઈચ્છાને અનુરૂપ ભારતીય સેના દ્વારા જબરજસ્ત કાર્યવાહી કરવામાં આવી અને ઓપરેશન સિંદૂર આ કાર્યવાહીને નામ આપવામાં આવ્યું, જેમાં પાકિસ્તાનના 9 આતંકી ઠિકાનાઓને તબાહ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથ જે મુખ્ય આતંકીઓ જેમ કે મસૂદ અઝહર, હાફિઝ સઈદ જેવા આતંકીઓના જે ઠિકાનાઓ હતા કે જ્યાંથી પુલવામા અટેક, ઉરી અટેક જેવી આતંકી જે ગતિવિધિઓ છે તેને ઘડવામાં આવી હતી, તે આતંકી ઠિકાનાઓને પણ ભારતીય સેનાએ ઢેર કરી નાખ્યા છે અને નેસ્તો નાબૂદ કરી નાખ્યા છે। ત્યારે ભારતીય સેનાની આ ઓપરેશન સિંદૂરની જે કાર્યવાહી છે તેને તમામ ભારતીયો બિરદાવી રહ્યા છે। સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખ્યું છે, જે સેના તરફથી પ્રેસ કોન્ફરન્સમાં સ્ટેટમેન્ટ આવ્યું કે કોઈ પણ સિવિલિયનને નુકસાન ન પહોંચે એ રીતે એકદમ પ્રિસાઇઝ એટેક કરવામાં આવ્યો અને જે આતંકી ઠિકાનાઓ છે, કુલ 9 જેટલા પાકિસ્તાનના આતંકી ઠિકાનાઓ છે તેને ઢેર અને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવશે। જી ભાઈ। જી, આ ઓપરેશન પછી સુરક્ષાના ભાગ રૂપે હાલ દેશમાં કયા પ્રકારના અલર્ટ્સ અને શું ગતિવિધિ ચાલી રહી છે? સુરક્ષાના ભાગરૂપે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શ્રીનગર એરપોર્ટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। પાકિસ્તાન પોતાની ગીદડ ભપકીથી બાદ નથી આવી રહ્યું। અખનૂર શહેરમાં તે લોકો જે છે તે પોતાની ગીદડ ભપકી બતાવી રહ્યા છે। ત્યાં અમુક વિડીયો પણ સામે આવ્યા છે કે જ્યાં તે લોકો સિવિલિયનને નુકસાન પહોંચાડી રહ્યા છે। એના જ ભાગરૂપે શ્રીનગર એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે ગુજરાતના પરિપ્રેક્ષમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે કચ્છ અને ભુજના એરપોર્ટ પર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જે રાજકોટનું એરપોર્ટ છે, જે નવું હાલમાં જ બન્યું છે, તેને મિલિટરી માટે 3 દિવસ માટે સંપૂર્ણપણે અનામત કરી દેવામાં આવ્યું છે। એટલે કે જે આમ નાગરિકો છે, આમ યાત્રીઓ છે, તેમની માટે આ એરપોર્ટ સંપૂર્ણપણે 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે 72 એવી જગ્યાઓ છે દેશની અંદર કે જ્યાં એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। જી ભાઈ, આ પ્રકારના અહેવાલ સમાચાર માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ગુજરાત। નમસ્કાર।